ગુજરાત ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો ધ્રાંગધ્રા તાલુકામાં કુડા રોડ પર આવેલ બાલા હનુમાનજી મહારાજના મંદિરના પૂજારીની હત્યા તથા લૂંટ મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા રોડ પર આવેલ બાલા હનુમાન દાદાના મંદિરના પૂજારી દયારામ બાપુ ઉર્ફે વિજયગીરી બાપુ જેઓની તારીખ 29 સપ્ટેમ્બર 2023 ના રોજ રાત્રિના સમયે જગ્યામાં પ્રવેશ કરી સંતને ક્રૂરતાપૂર્વક માર મારતા પૂજારી મહંતનું મોત નીપજ્યું હતું, જ્યારે આરોપીઓ દ્વારા ચાંદીની વીંટી, મોબાઈલ સહિતની ચોરી કરીને ભાગી ગયા। આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને જિલ્લા પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પણ દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ત્રિવેદી, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ જાડેજા, ધ્રાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા સહિતની પોલીસ ટીમો દ્વારા વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી। જ્યારે પરપ્રાંતીય ખેત મજૂરો ઉપર શંકા સેવાઈ રહી હતી, ત્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે કુડા રોડ ઉપર આવેલ વાડીમાં કામ કરતા મજૂરોની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ, જેમાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર દાહોદ જિલ્લા વાળો તથા વિપુલ અરવિંદ પરમાર દાહોદ જિલ્લા વાળાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા દ્વારા રાઉન્ડ અપ કરી પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા અને આ ગુનો કર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા તથા લૂંટનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આમ પોલીસે પૂજારીની હત્યા તથા લૂંટના અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો। રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।